हेलो भाई रोल हेलो हेलो भाई रोल યસ ભાઈ ઊંચું ગોપાલ ભાઈ આજે આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી શહેરમાં ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે અત્યારે પણ આ વરસાદ ચાલુ છે, આપણે જોઈએ છીએ વરસાદ હોવાના કારણે સભા આજે બંધ રાખવી પડી છે. ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, પરંતુ સતત વરસાદ ચાલુ રહેતો હોવાના કારણે આ સભા અમે આગળ ચાલુ રાખી શક્યા નથી. એટલે હવે પછી ફરીથી નવી તારીખ અને નવા સમય સાથે અમરેલીમાં આ સભા કરવાના આયોજનનું અમે નક્કી કર્યું છે. આજે અમરેલીમાં આ સભાના માધ્યમથી ગુજરાતભરની જનતાને અમારે એવું જણાવવાનું છે કે જે રીતે વિસાવદર વિધાનસભામાંથી પરિવર્તનનો પવન ફૂંકાયો છે, એ વાયા અમરેલી થઈ અને ગાંધીનગર સુધી પહોંચવાનો છે, ત્યારે ગુજરાતભરના કરોડો લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે. અનેક લોકો અત્યારે જેને પણ મળીએ છે એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે આમ આદમી પાર્ટીને મત આપી અને ગુજરાતમાંથી તાનાશાહોને હટાવી. આટલો જબરજસ્ત ઉત્સાહ ક્યારેય ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે જોવા નહોતો મળ્યો. લોકોના પ્રેમે આમ આદમી પાર્ટીને ત્રીજીમાંથી બીજી પાર્ટી બનાવી દીધી છે. આજકાલ લોકો મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે. બીજા નંબરની મજબૂત પાર્ટી અને વિપક્ષની મજબૂત પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે. એનું શ્રેય આમ આદમી પાર્ટીના સૌ સમર્થકો અને કાર્યકર્તાઓને જાય છે. જે રીતે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી કાર્યકર્તાઓએ મહેનત કરી, જનતાએ પ્રેમ આપ્યો, એના કારણે ગુજરાતના ખૂણે ખૂણે એક એક ઘરે વ્યક્તિએ તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીની જબરજસ્ત ચર્ચાઓ થઈ રહી છે. ગોપાલભાઈ પાયલ ગોટીને મળવા ગયા હતા. આજે હું પાયલબેન ગોટીને મળ્યો છું અને પાયલબેને મને કેટલાક પોલીસના કાગળો બતાવ્યા. એ કાગળોમાં સ્પષ્ટ રીતે એવું લખેલું છે કે પાયલબેન ગોટીની વિરુદ્ધમાં પોલીસ પાસે કોઈ પુરાવો નથી, એટલે પાયલબેનનું નામ ચાર્જશીટમાં લખતા નથી. જો પુરાવો જ નહોતો તો શા માટે અડધી રાત્રે પોલીસે પકડી લીધા? શા માટે સરઘસ કાઢ્યું? શા માટે માર માર્યો? શા માટે રિમાન્ડ લીધા? પુરાવો નથી એ વાત આખા ગુજરાતને ખબર હતી, તો ક્રાઇમ બ્રાન્ચના પોલીસવાળા અને એસપીને નહોતી ખબર? ખબર તો એમને હતી, પણ એમના રાજકીય આકાઓના ઈશારા ઉપર એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢનારાઓએ હવે કોર્ટમાં લખીને આપ્યું કે પાયલબેન ઉપર કોઈ આરોપ નથી, કોઈ પુરાવો નથી. બીજી વાત કે આજ અમરેલીના એસપી અને પોલીસવાળાઓએ પોતાના રાજકીય આકાના ઈશારે આ કેસની અંદર 338ની કલમ ઉમેરો માંગ્યો હતો. જે તે વખતે એફઆઈઆર લખાય ત્યારે એમાં કલમ 338 હતી નહીં. ધરપકડ થયા પછી અદાલતમાંથી કલમનો ઉમેરો માંગ્યો, અદાલતે મંજૂરી આપી કલમ ઉમેરવાની, અને ત્યારબાદ આ વખતે પોલીસે જે મને પાયલબેને જે કાગળ બતાવ્યા એમાં પોલીસે અદાલતમાં લખીને આપ્યું કે 338ની કોઈ જરૂર નથી, 338 પ્રમાણેનો કોઈ ગુનો બન્યો નથી, એના કોઈ પુરાવા નથી, એટલે 338 હટાવી દેવી. જે પોલીસે પહેલા 338 લગાવવાની માંગણી કરી એ પોલીસ હવે હટાવવાની માંગણી કરે. એનો સીધો અર્થ એ થયો કે અમરેલી જિલ્લા પોલીસ, એસપી આ બધા જ લોકો ભાજપના હાથાઓ અને દલાલો બનીને કામ કરે છે. અને આવા દલાલોને મારે એટલી જ વિનંતી કરવાની કે તમે જે ભાજપના ખોળામાં બેસીને નિર્દોષ બેન દીકરીઓના સરઘસ કાઢી રહ્યા છો, એ ભાજપની સરકાર 2027માં નીકળી જવાની છે, જનતાની સરકાર આવવાની છે, ત્યારે તમારી શું હાલત થશે, કઈ જેલની કઈ કોટડીમાં ચક્કી વીસતા હશો, એટલું વિચારી અને ભાજપની દલાલી કરશો તો સુખેથી શાંતિથી જીવી શકશો. નહીતર 2027માં આમ આદમી પાર્ટીની સરકાર આ દલાલોને ઠેકાણે પાડવાની છે. ગોપાલભાઈ, બીજું પાયલબેન ગોટી આપને સમક્ષ શું રજૂઆત કરી? પાયલબેન ગોટીની રજૂઆત કરતા પણ આમ જનતાએ એ સમજવાનું છે કે ભાજપ અને પોલીસની બંનેની એક ગેંગ બની ગઈ છે. દરેક જિલ્લામાં આ ગેંગ સક્રિય છે. બોટાદના હળદળમાં ખેડૂતોએ મહાપંચાયત યોજી તો ભાજપના નેતાઓના કહેવાથી બોટાદના એસપીએ ખેડૂતો ઉપર, નિર્દોષ ખેડૂતો પર ગંભીર કલમ લગાવી. અમરેલીમાં ભાજપના નેતાના કહેવાથી અમરેલીના એસપીએ ગંભીર કલમ લગાવી. આખા ગુજરાતમાં ભાજપના નેતા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની ગેંગ બની ગઈ છે. આ ગેંગ ભેગી મળી
અને પોતાના વિરોધમાં રહેનારા લોકો ઉપર જુલમ કરે છે, અત્યાચાર કરે છે, એ સ્પષ્ટ થયું છે. એટલે મુદ્દો ખાલી પાયલબેન પૂરતો નથી. ગુજરાત આખામાં પોલીસ અને ભાજપના નેતાઓની જે ગેંગ બની ગઈ છે, આ ગેંગને ઘર ભેગી કરવા માટે જનતા આગળ આવે એવી મારી રજૂઆત છે.